તો મિત્રો આજ છે નવું વર્ષ, તો નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર મિત્રો. જો મિત્રો કૃષ્ણ પણ હજી તૈયાર થાય છે, હજી તૈયાર નથી થઈ. 3 વખત માથું ઓરાયું, 3 વખત વીખ્યું છે મિત્રો. મમ્મી પપ્પાને પગે લાગી લઈએ છે. તો જો મમ્મી પપ્પા અહીંયા બેઠા છે, આ મારા પપ્પા છે, આ મારા મમ્મી છે, આ મારા નાના ભાઈ છે. તો મિત્રો મારા દાદી જો અહીં બેઠા છે ને એને પગે લાગી લઈએ. આ મારા દાદી છે, મારા મમ્મીના સાસુ છે, ને મારી મમ્મી છે એ કૃષ્ણના સાસુ છે. તો મિત્રો ત્રણેય છે ને લાઈનમાં બેઠા છે. તો મિત્રો આપણે બધે રામ રામ કરી આવ્યા છે ને હવે આપણે અહીંયા જો ભાઈઓ આવ્યા છે તો એની હારે આપણે રામ રામ કરી લઈએ. ને મિત્રો સવારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે મિત્રો. તો હેપી ન્યૂ યર, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો મિત્રો, મજામાં? તો મિત્રો તમે વિચારતા હશે કે ગુડ મોર્નિંગ હોય, આ હેપી ન્યૂ યર આજ. તો મિત્રો આજ છે નવું વર્ષ, તો નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર મિત્રો. ટાઈમ કેટલો થયો છે જો 7 વાગી ગયા છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે મિત્રો. ને મિત્રો જો મેં કપડાં લીધા હતા ને હું તમને મારા કપડાં બતાવું છું કે જો આ મિત્રો એ મારા કપડાં છે મિત્રો. તેથી તમને મેં વ્લોગમાં નહોતા બતાવ્યા કેમ કે આજ બતાવવાના હતા એટલે નહોતા બતાવ્યા મિત્રો. કમેન્ટ કરજો જો કે મારા કપડાં કેવા છે. ને જો મિત્રો કૃષ્ણ પણ હજી તૈયાર થાય છે, હજી તૈયાર નથી થઈ. 3 વખત માથું ઓરાયું, 3 વખત વીખ્યું છે મિત્રો. તો મિત્રો તૈયાર થઈ ગયા છે ને હવે છે ને મમ્મી પપ્પાને પગે લાગી લઈએ ને કેમ કે આજ તો વિડીયોમાં મારા મમ્મી પપ્પા પણ આવવાના છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો છો. તો મિત્રો હવે મમ્મી પપ્પાને પગે લાગી લઈએ છે. તો જો મમ્મી પપ્પા અહીંયા બેઠા છે, આ મારા પપ્પા છે, આ મારા મમ્મી છે, આ મારા નાના ભાઈ છે. તો મિત્રો હવે પગે લાગી લઈએ. મમ્મી પપ્પાને મિત્રો પગે લાગી લીધું છે ને હવે પગે લાગી લીધું છે મમ્મી પપ્પાને ને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. તો મિત્રો મારા મમ્મી પપ્પાનું તમને નામ બતાવું છું કે મારા મમ્મી પપ્પાનું નામ શું છે. તો મિત્રો જો આ મારા પપ્પા છે એનું નામ છે કનુભાઈ. હાલો મિત્રો, નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. મિત્રો હું તમને મારા મમ્મી બતાવું છું કે મારા મમ્મી. તો મિત્રો આ છે મારા મમ્મી, એનું નામ છે પ્રભાબેન. હાલો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આ હતા મારા મમ્મી. મમ્મી પપ્પાને પગે લાગી લીધું છે ને હવે અમારે જવાનું છે દાદી પાસે કેમ કે ત્યાં પગે લાગવા જવાનું છે એટલે ત્યાં જવા ને. તો મિત્રો મારા કાકાની ઘરે આવી ગયા છે ને હવે મારા દાદીને પગે લાગી લઈએ છે. તો મિત્રો મારા દાદી જો અહીં બેઠા છે ને એને પગે લાગી લઈએ. તો મિત્રો આ મારા દાદી છે ને મારા દાદા, હું તમને મારા દાદાનો ફોટો બતાવું છું કેમ કે એ 10 મહિના પહેલાં ઓફ થઈ ગયા છે. તો જો મિત્રો આ મારા દાદા છે, એ મિત્રો 10 મહિના પહેલાં ઓફ થઈ ગયા છે. તો મિત્રો હવે છે ને મારા કાકાને પગે લાગી લઈએ. તો મિત્રો મારા કાકા જો અહીં બેઠા છે ને આપણે એને પગે લાગી લઈએ છીએ. કાકાના પગે લાગી લીધું છે ને હવે કાકીને પગે લાગી લઈએ છીએ. તો જો કાકી મારા અહીંયા ઊભા છે એને પગે લાગી. જય શ્રી કૃષ્ણ. મિત્રો અહીંયા મારા દાદી, મારા મમ્મી ને કૃષ્ણા ત્રણેય બેઠા છે. આ મારા દાદી છે, મારા મમ્મીના સાસુ છે, ને મારી મમ્મી છે એ કૃષ્ણના સાસુ છે. તો મિત્રો ત્રણેય છે ને લાઈનમાં બેઠા છે. તો મિત્રો આપણે બધે રામ રામ કરી આવ્યા છે ને હવે આપણે અહીંયા જો ભાઈઓ આવ્યા છે તો એની હારે આપણે રામ રામ કરી લઈએ. તો મિત્રો જો અહીંયા હર્ષદભાઈ ઊભા છે. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. તો આપણે હર્ષદભાઈને તો તમે જોયા જ હશે, આપણે વિડીયોમાં વારંવાર આવતા જ હોય. હવે હું તમને બીજા ભાઈઓ હાલે મળાવું છું. તો મિત્રો આને તો આપણે સવારે મુલાકાત કરી જ છે
આપણા છે અનિલભાઈ, આ છે આર્યનભાઈ આપણા, હેપી ન્યૂ યર. આ છે આપણા દિવ્યેશભાઈ, હેપી ન્યૂ યર. આ છે આપણા ઋષિભભાઈ, હેપી ન્યૂ યર. તો મિત્રો હજી અડધા જ ભાઈઓ આવ્યા છે, હજી અડધા તો છે નહીં અહીંયા. તો મિત્રો અડધા ભાઈઓ છે ને ફરવા વયા ગયા છે ને અમે એટલા ઘેરે ભાઈઓ હતા તે અમે પછી એટલા બેઠા હતા મિત્રો. ને મિત્રો મારા દાદાની 3 ભાઈઓ છે, એ 3 ભાઈઓના છોકરા પાછા 7 છે. ને મિત્રો એ 7 ભાઈઓના છોકરા છે ને અમે છે ને 14 છે, 14માંથી 3 બહેનું છે ને 11 છે ને અમે ભાઈઓ છે. ને બધાયથી મિત્રો મોટો છું ને તો હું છું. તો મિત્રો જમવાનું થઈ ગયું છે ને અમે જમી લઈએ. તો જમી લીધું છે ને મિત્રો 3 વાગી ગયા છે ને કેટલા બધી મિત્રો મહેમાન આવી ગયા હતા. અત્યારે તો બધા મહેમાન વયા ગયા છે ને મિત્રો મહેમાન એટલા બધા હતા નથી કે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. ઉઠી ગયા છે આપણે ને કૃષ્ણજી માથું નથી વરલી 6 વાગી ગયા છે અત્યારે, કેમ કે થાકી ગયા હતા એટલે ઉઈ ગયા હતા મિત્રો. 6 વાગે મિત્રો ઉઠ્યા છે હવે ને કૃષ્ણા છે ને માથું ઓરાવે છે. જો કૃષ્ણા માથું ઓરાવે છે. તો મિત્રો વ્લોગ બનાવવાનું બરાબર મજા ન આવી આજ, કેમ કે મહેમાન એટલા બધી મિત્રો આવી ગયા હતા ને તે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. મહેમાન એટલા બધી હતા ને તે આજ કંઈ ફરવાય ન જવાનું ને આખો દિવસ મિત્રો મહેમાનમાં જ વયો ગયો છે આપણો. તો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને મારે તમને એક વાત કહેવી છે કે આપણે 100 સબસ્ક્રાઈબ મિત્રો કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આશા છે કે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પાછા નવા બ્લોગ સાથે. ને મિત્રો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે વિડીયો મને બનાવવાની મજા આવે. તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો ને મળીએ પાછા નવા બ્લોગમાં. તો બાય બાય.